પોતાના ઉપર પોતાના બાળક સારું જીવી શકાય. અને હવે બીજી વાર આ વસ્તુ બની છે. જૂનાગઢમાં ગઈકાલે ખેડૂત સંમેલન હતું અને ત્યાં તેમની ઉપર જૂતું ફેંકવામાં આવ્યું છે. हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बता जाता है. એક જ વસ્તુ કહે છે કે મારાથી બધા ડરી ગયા છે. झूठ बोल रहा है. તો આમાં સવાલ બે કે લાઇમલાઇટ આટલી સસ્તી છે કે જૂતું મારવાથી મળી જાય? नहीं. મને પૈસા મળ્યા એટલે મેં જૂતું ફેંક્યું. જો તમારા પક્ષના કોઈ જ પણ નેતા ઉપર જૂતું ફેંકવામાં આવે તો તમે એમ કહો છો વિપક્ષે ફેંક્યું. नहीं सर, वो आपका काम है. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર આજે બીજી વાર જૂતું ફેંકવામાં આવ્યું છે. પહેલા જામનગરમાં ફેંકવામાં આવ્યું હતું અને ગઈકાલે જૂનાગઢમાં ફેંકવામાં આવ્યું. क्या इतना बुरा हूँ मैं. જૂનાગઢ જ્યાં ખેડૂત સંમેલન હતું અને ખેડૂતો સાથે ગોપાલ ઇટાલિયા પણ ત્યાં મોજૂદ રહ્યા હતા અને ત્યાં ફરી એકવાર ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવામાં આવ્યું. અને આ બધી જ વસ્તુઓમાં જગદીશ વિશ્વકર્મા જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે તેનું નિવેદન આવ્યું છે અને તેમણે એવું કહ્યું છે કે સસ્તી લાઇમલાઇટ માટે આ રીતનું રાજકારણ રમાઈ રહ્યું છે. શું ખીચડી રંધાઈ રહી છે એ લોકોની વચ્ચે? વિશ્વકર્મા છે જગદીશ વિશ્વકર્મા, તેમાં નિવેદન આવ્યું છે તેને લઈ અને ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું જ્યોતિકા પંડ્યા અને તમે જોઈ રહ્યા છો ષડયંત્ર. ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય છે અને એકવાર ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ શબ્દો બોલે છે, એવા આકરા પ્રહાર કરે છે, તેમની કામગીરી ઉપર પણ સવાલ ઉઠાવે છે. આની પહેલા એકવાર જામનગરમાં તેની સભા હતી અને તેમાં પણ તેમની ઉપર જૂતું ફેંકવામાં આવ્યું હતું. પોતાના ઉપર પોતાના બાળક સારું જીવી શકાય. અને હવે બીજી વાર આ વસ્તુ બની છે જ્યાં જૂનાગઢમાં ગઈકાલે ખેડૂત સંમેલન હતું અને ત્યાં તેમની ઉપર જૂતું ફેંકવામાં આવ્યું છે. हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बता जाता है. હવે જૂતા ફેંકવાની વાત ચાલી જ રહી છે તો આ બધાની વચ્ચે એક વાત કહી દઉં કે ગોપાલ ઇટાલિયાની રાજકારણની શરૂઆત, રાજકીય એન્ટ્રી જૂતું ફેંકવા સાથે જ થઈ હતી. એટલે એને જૂતાને સંબંધ તો પહેલેથી જ છે. પણ હવે કહીએ કે જે રીતે એને પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંક્યું અને પછી તેમની રાજકારણમાં એન્ટ્રી થઈ એટલે હવે તેની ઉપર પણ જૂતા ફેંકાઈ રહ્યા છે. તે રાજકારણમાં ક્યાંક ને ક્યાંક ચર્ચાનું કેન્દ્ર બનતા જ હોય છે. વાત કરવામાં આવે જગદીશ વિશ્વકર્માની તો આ સમગ્ર વસ્તુઓને લઈ અને જગદીશ વિશ્વકર્માએ એવું કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ એન્ડ કંપની સસ્તી લાઇમલાઇટ માટે અને તેમજ મીડિયા એટલે અમારી સમક્ષ ચર્ચામાં રહેવા માટે આ બધી જ વસ્તુઓ કરી રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક હવે ગોપાલ ઇટાલિયાનું પણ એવું જ કહેવું છે કે ના, હું જ્યાં જ્યાં સભા કરવા જાઉં છું ત્યાં બીજેપીનો એક આવો માણસ હોય જ છે જે મને આવી રીતે ત્યાં સ્ટેજ પર જૂતું ફેંકે છે અને મારી વિરુદ્ધ કાર્ય કરે છે. તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેમાં હાલ ખૂબ રોષ છે અને એટલા ઠેકડા મારે છે, એટલા જોર જોરથી નિવેદનો આપે છે, પ્રેસ કોન્ફરન્સ કરે છે અને એક જ વસ્તુ કહે છે કે મારાથી બધા ડરી ગયા છે. झूठ बोल रहा है. તો આમાં સવાલ બે કે લાઇમલાઇટ આટલી સસ્તી છે કે જૂતું મારવાથી મળી જાય? नहीं. અને બીજી વાત, જે રીતે આમ આદમી પાર્ટીના આરોપ છે કે બીજેપી આવી રીતે કરી રહી છે અને અમારાથી ડરે છે, તો આમ આદમી પાર્ટી શું એટલી સક્રિય છે કે એને જે 30 વર્ષથી શાસન કરતી જે પાર્ટી છે એ એનાથી ડરી જાય? હવે આ બે સવાલ છે અને બે આ સ્ટોરીના પહેલું પણ થઈ શકે છે. અને ત્રીજી વાત,
જે રીતે જગદીશ વિશ્વકર્માનું નિવેદન સામે આવ્યું અને એમ કહ્યું કે સસ્તી લાઇમલાઇટ માટે જૂતું એના ને એના લોકો ફેંકે છે, તો જગદીશ સાહેબને પણ કહેવાનું એટલું જ કે સાહેબ, જો લાઇમલાઇટ એટલી સસ્તી હોય તો આ બધા જ તર્ક વિતર્ક અને ટોટકા તમે પણ કોક દિવસ આજમાવો, તો તમને પણ ખબર પડે કે લાઇમલાઇટ કેવી રીતે મેળવી શકાય છે. અને જો તમે એમ કહો છો કે લાઇમલાઇટમાં રહેવા માટે આ લોકો આવી રીતે કરતા હોય, તો લાઇમલાઇટ એટલી સસ્તી પણ નથી ને, ક્યાંક તમારી માહિતી તો આમાં ક્યાંક ઓછી પડતી હોય એવું ક્યાંક મન દેખાઈ રહ્યું છે. बात तो सही है. જાતા જાતા હજી એક નાની વાત કહેતી જ જાઉં કે જે જૂતું ફેંકવા વાળો માણસ છે એને પોલીસે પકડ્યો પણ, અને એ માણસનું એવું કહેવું છે કે મને થોડાક પૈસા આપવામાં આવ્યા હતા એટલે મેં જૂતું ફેંક્યું. જૂતું તો શું, ચપ્પલ તો બધાય પગમાં એ ઉપાડીને ફેંક્યું. મને પૈસા મળ્યા એટલે મેં જૂતું ફેંક્યું. क्या क्या बात कर रहे हैं? અને હવે આ એમ કહેવાય કે ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે એ જે લોકપ્રિયતાની વાત કરે છે, તો કહેવાનું એટલું જ કે સાહેબ, તમારી લોકપ્રિયતા તો ઘટતી જાય છે, કારણ કે પબ્લિક છે બીજેપીને ક્યાંક ને ક્યાંક ગાળું જ પાઠવે છે, ગાળું જ આપે છે, તેમના કામ પર શંકા કરે છે, સવાલ ઉઠાવે છે. તો જો આટલી સસ્તી લોકપ્રિયતા હોય તો તમે પણ આજમાવી જ લ્યો, તો बात तो सही है. ખબર પડે કેવી રીતે લોકપ્રિયતા ભેગી થાય છે, લોક પ્રેમ મેળવવો કેટલો સસ્તો છે. અને બીજી વાત કરવામાં આવે તો જગદીશ વિશ્વકર્મા ને કહેવાનું એટલું જ કે સાહેબ, તમે નિવેદન આપી દીધું છે. ગોપાલ ઇટાલિયા એ કીધું છે કે મારી ઉપર જૂતું બીજેપી દ્વારા ફેંકવામાં આવ્યું છે. જો તમારા પક્ષના કોઈ જ પણ નેતા ઉપર જૂતું ફેંકવામાં આવે તો તમે એમ કહો છો વિપક્ષે ફેંક્યું. नहीं सर, वो आपका काम है. આમ ને તેમને કઈક રાજકારણ ગરમાય, પણ કેમ આમ આદમી પાર્ટીના નેતા ઉપર ફેંકાય તો સસ્તી લોકપ્રિયતા? અને જવાબ પણ તમે શાયદ આપી શકો તો આપજો. મારા શબ્દોના અહીંયા વિરામ આપું છું. આ સમગ્ર બાબતને લઈ અને આપનો શું અભિપ્રાય છે તે મને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. ફરી એકવાર મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જોતા રહો ષડયંત્ર. જય હિન્દ, જય ભારત.